દૈનિક અહેવાલ વાંચું છું તો આપ સૌ શાંતિથી સાંભળો. આજ રોજ તારીખ 13/1/2025 ને સોમવાર 7:30 કલાકે સૌ વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા. કાલે 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ ઉત્તરાયણનો પર્વ છે. એટલે આજે સૌ વિદ્યાર્થીઓ શિક્ષકોએ મળીને શાળામાં પતંગ ઉત્સવ ઉજવ્યો. સૌ વિદ્યાર્થીઓએ ઘરેથી દોરી, પતંગ અને પીપોળા લઈને આવ્યા હતા. છતાં પણ શિક્ષકોએ અમને પતંગ આપ્યા. પછી સૌ વિદ્યાર્થીઓએ પતંગ લઈને મેદાનમાં પતંગ ચગાવવા. કેટલાક વિદ્યાર્થીઓ પતંગ લૂંટવામાં રસ લીધો હતો, એટલે તે બધા લૂંટવા ગયા. પછી નંદાબેન પતંગ ચગાવતા હતા. તેમનાથી પતંગ ના ચડ્યું તો વિનોદ સરે ચગાવી આપ્યું. દામિની મેડમ પણ પતંગ ચગાવતા હતા. થોડી વાર પછી જમવાની રિસેસ પડી. આજના મેનુ પ્રમાણે ખીચડી અને ચણા હતા અને અલ્પાહારમાં ચકટા હતા. તે ખાઈને અમે પછી ફરીથી મેદાનમાં આવ્યા અને પતંગ ચગાવવા લાગ્યા. પછી થોડી વાર પછી કોઈ રાકેશ બાપુ કરીને પતંગ આપવા અમને પતંગ આપ્યા. તેઓએ વિદ્યાર્થી સાથે એક ફોટો પણ પાડ્યો. પછી તે જતા રહ્યા. થોડી વાર રહીને બધા વિદ્યાર્થીઓ ઘરે જવાના ઉત્સાહમાં છૂટા પડ્યા.